हेलो मित्रों, आज આપણે વાત કરીએ છીએ ગેલ્વેનોમીટરની। શું નામ છે? ગેલ્વેનોમીટર। ગેલ્વેનોમીટર શું છે? તો એક પ્રકારનો એવો મીટર છે કે જેમ બટાકા હોય છે, બટાકા શું હોય છે? તો બટાકા બધા વાનગીઓમાં કોમન છે, એનાથી જુદી જુદી વાનગી બનાવી શકાય, પણ બધી વાનગીમાં કોમન શું છે? બટાકા। એવી જ રીતે ગેલ્વેનોમીટર જે છે તે શું છે? કોમન છે, એનાથી જુદા જુદા પ્રકારના મીટર બનાવી શકાય છે। એ મીટર છે, વોલ્ટ મીટર છે, પોટેન્શિયોમીટર છે, એના ઘરમાં લાગેલું એનર્જી મીટર છે, એ પણ મૂળભૂત રીતે એની અંદર શું છે? ગેલ્વેનોમીટર છે। તો બીજા મીટર હોય છે એ મીટર, એનાથી આપણે વિદ્યુત પ્રવાહ માપી શકીએ છીએ। એક હોય છે વોલ્ટ મીટર, એનાથી આપણે વોલ્ટેજ માપી શકીએ છીએ, બરાબર। તો આપણે અત્યારે ગેલ્વેનોમીટર લઈએ છીએ કે ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરીને વિદ્યુત પ્રવાહ ડાયરેક્ટ માપીએ તો શું થાય, બરાબર। ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરીને સીધો વિદ્યુત પ્રવાહ માપીએ તો શું થાય? તો જો આપણે એક પરિપથ લઈએ કે આ એક અવરોધ છે, એમાં બેટરી વી લાગેલી છે અને આમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I છે। તો I = ઓહમના નિયમ પ્રમાણે શું થશે? એનો પરિપથનો અવરોધ R છે, એટલે આમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ અત્યારે પસાર થઈ રહ્યો છે। હવે આપણે શું કરવાનું છે કે આમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ મેઝર કરવાનું છે, જોવાનું છે, બરાબર। તો આપણે શું કરીશું કે એનો એક જ રસ્તો છે કે અવરોધ જે છે, અવરોધ એના શ્રેણીમાં આપણને ગેલ્વેનોમીટર જોડવું પડે। તો શ્રેણીનો નિયમ શું છે કે જેટલો પરિપથના દરેક ઘટકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એક સરખો હોય છે, પરિપથના દરેક ઘટકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એક સરખો હોય છે, એટલે જેટલો અવરોધમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે એટલો જ ગેલ્વેનોમીટરમાંથી પણ પસાર થશે અને ગેલ્વેનોમીટર બતાવશે કે મારામાંથી આટલો વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે। ઓકે, હવે અહીં પરિપથનો અવરોધ કેટલો? તો શ્રેણીમાં છે એટલે R + G। તો જો છેદમાં કિંમત વધી એટલે સામેની કિંમત શું થઈ જશે? ઓછી થઈ જશે, બરાબર। શું થઈ જશે? ઓછી થઈ જશે। તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બદલાઈ જશે, એટલે વિદ્યુત પ્રવાહ ખરેખર જે છે એના કરતાં ઓછું મળશે, એટલે ખરેખર વિદ્યુત પ્રવાહનું માપન થઈ શકતું નથી। ઓકે, જ્યારે ગેલ્વેનોમીટરને સીધા વિદ્યુત પ્રવાહ માપક તરીકે વાપરીએ તો ગેલ્વેનોમીટરને અવરોધના શ્રેણીમાં જોડવું પડે। એથી શું થશે કે જેટલો વિદ્યુત પ્રવાહ અવરોધમાંથી પસાર થાય છે એટલો જ વિદ્યુત પ્રવાહ ગેલ્વેનોમીટરમાંથી પસાર થશે અને એનું માપન થઈ શકશે। એ આપણી ધારણા છે, આપણે સિરીઝના નિયમ પ્રમાણે આવું કહી રહ્યા છે, પણ કરીએ આ કહેવામાં અને કરવામાં કરીએ તો શું થાય છે કે જ્યારે પણ આને ગેલ્વેનોમીટરને આ સિદ્ધાંત પ્રમાણે લગાવી દઈએ તો શું થશે કે ગેલ્વેનોમીટરનો જે અવરોધ છે પરિપથમાં ઉમેરાઈ જાય છે અને પરિપથનો અવરોધ બદલાતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શું થાય છે? બદલાઈ જાય છે, એટલે ખરેખર જે વિદ્યુત પ્રવાહ છે એનું માપન થઈ શકતું નથી। ઓકે, પછી આ એક પ્રોબ્લેમ હતી। બીજી પ્રોબ્લેમનું શું છે કે તમે 11મા ધોરણમાં એક સૂત્ર જોયું છે, H = I²RT, ઉષ્માનો સૂત્ર છે। જો ગેલ્વેનોમીટર છે ને અત્યંત સંવેદનશીલ હોય છે। શું હોય છે? સેન્સિટિવ હોય છે। સેન્સિટિવ હશે તો શું થશે કે એની જે પ્રવાહ પસાર કરવાની ક્ષમતા છે એના કરતાં વધારે જો વિદ્યુત પ્રવાહ એમાંથી પસાર થાય તો ગેલ્વેનોમીટરમાં વિદ્યુત પ્રવાહ વધારે પ્રમાણમાં પસાર થાય તો વધારે પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય અને ઉષ્મા ઉત્પન્ન થાય તો બળી જશે, બરાબર। એટલે આ બીજી પ્રોબ્લેમ છે। એટલે આ બે પ્રોબ્લેમ આપણને આવે છે, કઠિનાઈ જે છે તે આવે છે, બરાબર છે। હવે આ કઠિનાઈઓનો ઉકેલ શોધીએ તો કઠિનાઈઓનો ઉકેલ શું છે કે આ જે હતું I = V/R, એ V/R જ હોવું જોઈએ, એટલે G ના ઉમેરાવું જોઈએ।
એટલે જીની કિંમત લગભગ 0.00001 એમ કરી દઈએ, બહુ ઓછી કરી દઈએ તો આર પ્લસ જીમાં જીને અવગણી શકાય, બરાબર. અને જીને અવગણી શકાવ તો એટલું ને એટલું જ આપણું કામ પણ થઈ જાય. એટલે જીનું મૂલ્ય શું હોવું જોઈએ? સિદ્ધાંતિક રીતે 0 હોવું જોઈએ, બરાબર. એટલે જીનું મૂલ્ય ઘટાડવાનું છે. જો આપણી પાસે બીજો ઓપ્શન નથી, બીજો ઓપ્શન એટલે કે શ્રેણીમાં જ જોડવું પડે એનો કોઈ વિકલ્પ નથી, કારણ કે ત્યારે જ આટલો વિદ્યુત પ્રવાહ આમાંથી પસાર થશે. હવે પ્રોબ્લેમ આવી તો આપણે એનો ઉકેલ શોધ્યો કે જીનું મૂલ્ય ખૂબ જ ઓછું હોવું જોઈએ. એટલે હવે આ જીનું મૂલ્ય ઘટાડવું હોય તો આપણને છેલ્લા લેક્ચરમાં આપણે જોયેલું છે કે જો જીનું મૂલ્ય ઘટાડવું હોય તો શું કરવું પડશે કે વિદ્યુત પ્રવાહનું જીનું મૂલ્ય ઓછું કરવું હોય તો શું કરવું પડશે કે પરિપથનો અવરોધ ઓછું કરવા માટે પરિપથના સમાંતર ક્રમમાં અવરોધ જોડવું પડશે. એટલે આપણે શું કરીએ? જીની સમાંતરમાં એક અવરોધ જોડી દઈએ. તો સમાંતર ક્રમમાં જોડીએ તો શું થશે? અવરોધ ઓછું થઈ જશે, બરાબર. તો આ જે સમાંતર ક્રમમાં તમે અવરોધ જોડો છો એને શન્ટ કહેવાય છે. શું કહેવાય છે? શન્ટ, બરાબર. તો એની શન્ટની વ્યાખ્યા આવે છે કે ગેલ્વેનોમીટરને એ મીટરમાં એટલે વિદ્યુત પ્રવાહ માપે તેવા સાધનમાં એ મીટરમાં રૂપાંતર કરવા માટે એની સમાંતરમાં જોડેલા લઘુ અવરોધને, ઓછા મૂલ્યના અવરોધને શન્ટ કહે છે, બરાબર. ગેલ્વેનોમીટરને એ મીટરમાં રૂપાંતર કરવા માટે એની સમાંતરમાં જોડેલા લઘુ અવરોધને શન્ટ કહે છે. ઓકે, હવે આપણે આ શન્ટ કેટલા મૂલ્યનો હોવું જોઈએ એ શોધીએ. તો જો હું ફક્ત છે ને આટલી જ સર્કિટ બનાવું છું. આનો અવરોધ જી, આ શન્ટને એસ વડે દર્શાવવામાં આવે છે, બરાબર. મેં આટલો જ બનાવ્યો છે, આખું નેટવર્ક તો છે. જો અહીંથી વિદ્યુત પ્રવાહ આઈ આવે છે એ બિંદુ, ગેલ્વેનોમીટરની જેટલી પ્રવાહ ક્ષમતા છે તે આઈજી, અને આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તે આઈએસ, બરાબર. આઈ જેટલો વિદ્યુત પ્રવાહ આવે છે આઈજી આમાંથી જશે અને બાકીનો વિદ્યુત પ્રવાહ એમાંથી જશે, પછી ટોટલ ભેગા થઈ જશે. ઓકે, હવે આપણે જંક્શન બિંદુ એ પર કિર્ચોફના પ્રથમ નિયમથી શું આવશે? I ઇઝ ઇક્વલ ટુ આઈજી પ્લસ આઈએસ, બરાબર છે. I ઇક્વલ ટુ જેટલું આવે છે એટલું જાય છે, બરાબર. હવે આ બંધ પરિપથમાં કિર્ચોફનો બીજો નિયમ લગાવીએ, બરાબર. બંધ પરિપથમાં કિર્ચોફનો બીજો નિયમ તો શું થશે? જુઓ, જી આઈજી દિશા સમાન માઇનસ અને દિશા અપોઝિટ. જો વિદ્યુત પ્રવાહ અહીંથી કઈ ડાયરેક્શનમાં આવે છે? આમ આવે છે. આપણે જઈએ છીએ આમ વિરોધી, તો પ્લસ એસ ઇન્ટુ આઈએસ, પેલું વીએ કેન્સલ થઈ ગયું તો 0. આપણને એસની કિંમત જોઈએ છે એટલે એસ આઈએસ ઇઝ ઇક્વલ ટુ જી આઈજી, બરાબર. આઈએસને છેદમાં લઈ જઈએ તો જી આઈજી અપોન આઈએસ. હવે આઈએસની કિંમત અહીંથી કાઢી લઈએ તો આઈએસ ઇઝ ઇક્વલ ટુ શું થશે? આઈ માઇનસ આઈજી થશે. ઓકે, આમાં મૂકી દઈએ જી આઈજી અપોન આઈ માઇનસ આઈએસ, આઈ માઇનસ આઈજી. જો હવે આને વાંચો છો, જી અવરોધવાળા એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો છે? જી અવરોધવાળા આઈજી વિદ્યુત પ્રવાહ ક્ષમતાવાળા ગેલ્વેનોમીટરને આઈ જેટલો વિદ્યુત પ્રવાહ માપી શકે
તેવા એ મીટરમાં રૂપાંતર કરવા માટે તેની સમાંતર ક્રમમાં એસ મૂલ્યનો અવરોધ જોડવું જોઈએ. બરાબર છે? ઠીક છે. નેક્સ્ટ ક્વેશ્ચન જો, હવે આપણે ગેલ્વેનોમીટરને વોલ્ટ મીટરમાં રૂપાંતર કરીએ. તો પહેલી તો ડાયરેક્ટ જો વાપરીએ તો શું પ્રોબ્લેમ આવે? ગેલ્વેનોમીટરને સીધા વોલ્ટ મીટર તરીકે વાપરવું હોય તો શું પ્રોબ્લેમ આવે? તો એક પરિપથ લઈ લઈએ છીએ આપણે. ઓકે, આપણે એક પરિપથ લીધું. હવે પરિપથમાં પ્રોબ્લેમ શું થઈ કે આમાં ટોટલ અવરોધ કેટલો છે? R અવરોધ છે. હવે મારે શું માપવાનું છે? વોલ્ટેજ. શાનાથી? ગેલ્વેનોમીટરથી. તો સમાંતર ક્રમ સંયોજનનો નિયમ છે કે પરિપથના પરિપથના દરેક ઘટક વચ્ચે વોલ્ટેજ સમાન હોય છે. એટલે મારે શું કરવું પડશે કે આના વોલ્ટેજ માપવા માટે આની સમાંતરમાં ગેલ્વેનોમીટર જોડવું પડશે. બરાબર? તમે આમ ના સમજી શકતા હોય તો આમ જોડી દો. બરાબર? અત્યારે સમજવા પૂરતું. તો આના બે છેડા વચ્ચે જેટલા વોલ્ટેજ હશે, આના બે છેડા વચ્ચે પણ એટલો જ વોલ્ટેજ હશે. તો ગેલ્વેનોમીટર કહેશે કે મારા બે છેડા વચ્ચે આટલા વોલ્ટેજ છે, તો વોલ્ટેજનું માપન થઈ શકશે. પરંતુ આગળના પ્રશ્નમાં જોયું એ રીતે કે ગેલ્વેનોમીટરને તમે પરિપથમાં જોડો તો ગેલ્વેનોમીટરનો અવરોધ પણ પરિપથમાં ઉમેરાઈ જાય છે. બરાબર છે? હવે આ અવરોધ R છે અને આ અવરોધ G છે, બંને સમાંતરમાં છે. તો એનો સમતુલ્ય અવરોધ કેટલો આવે? તો 1/R + 1/G. એલસીએમ લઈ લો તો RG, અને ઉલટાવી દો તો RG/R + G. પહેલા અવરોધ કેટલો હતો? R. હવે અવરોધ કેટલો થઈ ગયો? બદલાઈ ગયો. બદલાઈ ગયો એનો મતલબ શું થયો કે આમાં જ્યારે તમે વોલ્ટેજ માપો તો V = IR, અને આમાં વોલ્ટેજ માપો તો V અવરોધ બદલાય તો વોલ્ટેજ પણ બદલાઈ જશે. વોલ્ટેજ બદલાઈ ગયું, એના બદલે એનું માપન ના થઈ શકે. આ પહેલી પ્રોબ્લેમ થઈ. પહેલી પ્રોબ્લેમ શું થઈ કે પરિપથના કોઈપણ ઘટકના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ માપવો હોય તો ગેલ્વેનોમીટરને એની સમાંતરમાં જોડવું પડે, તો જ એના બે છેડા વચ્ચે જેટલો વોલ્ટેજ છે, ગેલ્વેનોમીટરના બે છેડા વચ્ચે પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલું ને એટલું જ રહેશે અને એનું માપન થઈ શકશે. પરંતુ આમ કરવા જતાં ગેલ્વેનોમીટરનો પરિપથમાં અવરોધ ઉમેરાઈ જાય છે, પરિપથનો અવરોધ બદલાઈ જાય છે. પરિપથનો અવરોધ બદલાવાથી વોલ્ટેજ બદલાઈ જાય છે. બરાબર? વિદ્યુત પ્રવાહ બદલાઈ જાય છે. વિદ્યુત પ્રવાહ બદલાય, આ સમીકરણ પ્રમાણે R બદલાય એટલે V પણ બદલાશે. તો બંને વસ્તુ બદલાઈ જાય છે. વિદ્યુત પ્રવાહ બદલાઈ જાય છે, અવરોધ બદલાઈ જાય છે. એટલે વોલ્ટેજનું માપન થઈ શકતું નથી. બીજી પ્રોબ્લેમ જે છે એની એ જ છે કે જો ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા Ig છે, એની પ્રવાહ ક્ષમતા તમે જોડો, આમાં જો વધારે વિદ્યુત પ્રવાહ પસાર થઈ જાય તો H = I2RT પ્રમાણે ઉષ્મા ઉત્પન્ન થઈને એની બળી જવાની સંભાવના છે. એ બળી જશે. બરાબર છે? એટલે આ બે પ્રોબ્લેમ છે. હવે એનો ઉકેલ શોધીએ. તો જો આ સમીકરણ શું બતાવે છે કે જો જીની કિંમત ખૂબ જ વધારે રાખીએ, આમાં પહેલાંમાં ઓછી હતી, આમાં વધારે રાખીએ તો શું થશે કે જીની કિંમત ખૂબ જ વધારે હોય તો R + Gમાં Rની કિંમત ખૂબ જ
ઓછી હોય તો એને અવગણી શકાય. આ અવગણ્યો એટલે શું થશે? હવે જી બાકી રહ્યું. જી કેન્સલ થાય તો અવરોધ શું થશે? પહેલાં હતું એટલું ને એટલું જ રહેશે. એટલે આમાં અવરોધનું મૂલ્ય ખૂબ જ વધારે હોવું જોઈએ. ગેલ્વેનોમીટરનો અવરોધ ખૂબ જ વધારે હોવું જોઈએ. એટલે આપણે શું કરીએ? અવરોધ વધારવા માટે એની શ્રેણી ક્રમમાં એક અવરોધ જોડી દઈએ. સિરીઝ રેઝિસ્ટન્સ આ લખેલું છે, એનું RS લખેલું છે. સિરીઝ રેઝિસ્ટન્સ શ્રેણી અવરોધ કહે છે. બરાબર. તો શ્રેણી અવરોધ એટલે શું? પહેલામાં શન્ટ કહે છે, આને શન્ટ નથી કહેતા, આને શું કહે છે? શ્રેણી અવરોધ. કે ગેલ્વેનોમીટરને વોલ્ટમીટર તરીકે વાપરવા માટે એના શ્રેણી ક્રમમાં જોડેલા ગુરુ અવરોધને, વધારે મૂલ્યના અવરોધને શું કહે છે? શ્રેણી અવરોધ RS કહે છે. બરાબર છે. તો હવે RSની કિંમત આપણે શોધીએ. તો હું આટલો જ પરિપથ બનાવું છું. ફરી અહીં સાઈડમાં આખો આપણે નથી બનાવતા. બરાબર છે. એક્ઝામમાં આટલું જ બનાવવાનું છે. જી RS આનો અવરોધ જી છે. બરાબર. આમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થશે? તો IG જેટલો. અને બે છેડા વચ્ચે વોલ્ટેજ કેટલો રહેશે? V જેટલું વોલ્ટેજ હોવું જોઈએ. આ V જેટલું વોલ્ટેજ હોવું જોઈએ. ઓકે. જો આટલો જ બનાવ્યું. ઓકે. હવે આ બે છેડા વચ્ચે વોલ્ટેજ ને આ બે છેડા વચ્ચે વોલ્ટેજ સમાન. બરાબર. તો આના બે છેડા વચ્ચે વોલ્ટેજ કેટલો? તો GIG. અને આના બે છેડા વચ્ચે IG × RS. બરાબર. GIG લખો કે IR લખો તો ઓમના નિયમ પ્રમાણે IR. તો આનો અને આમાંથી વિદ્યુત પ્રવાહ IG છે ઇક્વલ ટુ શું થશે? V. મને RSની કિંમત જોઈએ છે. તો RS = V માઇનસ, આ યાદ રાખવા માટે આપણે GIG લખીએ છીએ. બરાબર. IGG ઊંધું છે એટલે. તો RS = શું આવશે? V/IG થી ભાગાકાર કરી દઈએ. GIG/IG. તો IG કેન્સલ. તો RSનું મૂલ્ય આવશે V/IG માઇનસ G. બરાબર. G અવરોધવાળા IG વિદ્યુત પ્રવાહવાળા ગેલ્વેનોમીટરને V જેટલો વોલ્ટેજ માપી શકે તેવા વોલ્ટમીટરમાં રૂપાંતર કરવા માટે તેના શ્રેણી ક્રમમાં RS મૂલ્યનો અવરોધ જોડવું જોઈએ. ઓકે. થેન્ક યુ.